હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું વેજીટેબલ સૂપ। તો તેને બનાવવા માટે એક વાસણમાં 1 મોટી ચમચી જેટલું ઘી ગરમ કરવા મૂકી દઈશું। તે ગરમ થાય ત્યાર પછી તેમાં લસણ, આદુ અને લીલા મરચાં આ ત્રણેય વસ્તુ ઝીણી સમારી અને એડ કરી દઈશું અને તેને 2-3 મિનિટ માટે આપણે તેને સાતળી લેવાની છે, જેથી તેની કચાશ દૂર થઈ જાય। હવે 2-3 મિનિટ માટે સતળાઈ ગયું છે ત્યાર પછી તેમાં ઝીણું સમારેલું ટમેટું એડ કરી દઈશું, ઝીણી સમારેલી કોબી એડ કરી દઈશું। તો અહીંયા તમે કોઈ પણ શાકભાજી તમે એડ કરી શકો છો, જે તમારા ઘરમાં અવેલેબલ હોય તે વસ્તુ તમે એડ કરી શકો છો। ત્યાર પછી 1 કપ જેટલું ગાજર એડ કરી દઈશું, ઝીણું સમારેલું। ત્યાર પછી અડધો કપ જેટલું બીટ એડ કરી દઈશું। ત્યાર પછી એકદમ સરસ રીતે મિક્સ કરી અને ફરી તેમાં ઝીણી સમારેલી કાકડી એડ કરી દઈશું। પાલકના પાન 5 થી 7 જેટલા મેં અહીંયા લીધેલા હતા, તેને પણ એકદમ ઝીણા સમારી અને તેને એડ કરેલા છે। તો અહીંયા આપણે બધું જ શાકભાજી ઝીણું ઝીણું સમારી અને લેવાનું છે, જેથી તે એકદમ સરસ રીતે ચડી જાય અને ફટાફટ ચડી જાય। ત્યાર પછી ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દઈશું। ત્યાર પછી આપણે તેમાં અડધી વાટકી જેટલા વટાણા એડ કરી દઈશું। તમે બાફેલા પણ લઈ શકો છો અને ડાયરેક્ટ પણ લઈ શકો છો અને એકદમ સરસ રીતે મિક્સ કરી ત્યાર પછી તેમાં આપણે લીલી ડુંગળી અને તેના પાન બંને એડ કરી દઈશું। તો આમાં તમે મકાઈનો પણ ઉપયોગ કરી શકો છો, પણ મારી પાસે નહોતા એટલે મેં મકાઈ એડ કર્યા નથી, તમે એડ કરી શકો છો હોય તો। ત્યાર પછી તેમાં 2 કપ જેટલું પાણી એડ કરી દઈશું। તો હવે 2 કપ પાણી એડ કરી અને એકદમ સરસ રીતે મિક્સ કરી અને તેને ઢાંકી અને આપણે તેને ચડવા દઈશું। ઢાંકી અને 15 મિનિટ થઈ જાય ત્યાર પછી આપણે તેમાં કોર્નફ્લોર અને પાણીને મિક્સ કરી અને તેમાં આપણે તે એડ કરી દઈશું। તો હવે તમે જોઈ શકો છો એક ઉભરો આવી ગયો છે, તો હવે આપણે તેમાં એડ કરી અને ફરી ઢાંકી દઈશું અને મિક્સ કરી અને ત્યાર પછી તેમાં કોથમીરના પાન એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું ફરી। અને ત્યાર પછી 1 ચમચી જેટલો આપણે તીખાનો ભૂકો એડ કરી દઈશું। તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો। ત્યાર પછી સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું। તો હવે તેને 2 થી 5 મિનિટ માટે આપણે ફરી તેને ઉકળવા દઈશું। તો હવે આપણું સૂપ બની અને તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે તેને સર્વ કરી લઈશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણું સૂપ બની અને તૈયાર થઈ ગયું છે। તમે આને શિયાળામાં ખાઈ શકો છો, ખૂબ જ સરસ લાગે છે। તો આવી જ અવનવી રેસીપીના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તેની ઉપર આપણે ઉપરથી લીંબુ એડ કરી દઈશું। તો તૈયાર છે વેજીટેબલ સૂપ। તો આવી અવનવી રેસીપીના વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક્સ ફોર